અમદાવાદમાં ગરીબોના 800 થી વધુ ઘર તોડવાના નિર્ણય સામે ઉગ્ર જન આક્રોશ। ભાવનગરના લોકોના આ આક્રોશનું કારણ ઘરનું ઘર બચાવવું। કોર્પોરેશન દ્વારા ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત 800 થી વધુ દબાણકર્તાઓને નોટિસ ફટકારતા ઉગ્ર જનાક્રોશ ફેલાયો છે। ત્યાં વસતા લોકોમાં રોષ ફેલાયો છે, જેના સમર્થનમાં ઝોપડપટ્ટી વસાહત હિત રક્ષા સમિતિ અને કોંગ્રેસના ઉપક્રમે ન્યાય યાત્રા નીકળી। જશોનાથ સર્કલ ખાતે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં અસરગ્રસ્તોની સભા યોજાઈ। સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। રોડને બાનમાં લીધો હતો, જેમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો। તેમણે દાવો કર્યો કે અસરગ્રસ્ત સાથે કોઈપણ જાતનો સંવાદ પણ કર્યો નથી। ઝૂંપડા તોડીને વિકાસ નહીં વિનાશ થાય છે। જમીન સંપાદન કરી યોગ્ય વળતર આપવું જોઈએ। આવાસ યોજનાના ખાલી મકાનો વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આપવા જોઈએ। બાદમાં જશોનાથ ચોકથી વિશાળ રેલી કાઢવામાં આવી હતી। રેલી કલેક્ટર કચેરીએ અને કોર્પોરેશને પહોંચી સૂત્રોચ્ચાર સાથે હાથમાં બેનર લઈને વિરોધ નોંધાવ્યો। અહીં કમિશનર કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર માનવી અભિગમ રાખવા, વિકાસ જરૂરી હોય તો ગરીબ લોકોને ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે અને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગણી કરી હતી। રાજકોટ વકફ બોર્ડના નામે નવાબ મસ્જિદની 3 દુકાનો ખાલી કરાવવાનો મામલો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા। નવાબ મસ્જિદ 3 હિન્દુ વેપારીઓની દુકાનોનો સામાન બહાર ફેંકી બળજબરીપૂર્વક દુકાન ખાલી કરાવવામાં આવી હતી। વેપારીઓ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફારૂક મુસાણી સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। તો ગુનો નોંધાતા ફારૂક મુસાણી સહિત 9 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી અને હિન્દુ મુસ્લિમ ધર્મના લોકોએ સાથે મળીને દુકાનોમાં સામાન પરત મૂક્યો। હિન્દુ વેપારીઓ સાથે હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી બેઠક અને બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય રમેશ ટીલાડા, રાજ્યસભાના સાંસદ રામ મુકરિયા, ઉદય કાનગર, ડોક્ટર દર્શિતા શાહ સહિત હાજર રહ્યા હતા અને વર્ષોથી દાણાપીઠ વિસ્તારમાં મોટાભાગના હિન્દુ વેપારીઓ દુકાન ધરાવે છે। અટકાયત કરાયા બાદ તમામ આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા હતા। આરોપીઓની અટકાયતને લઈને હર્ષ સંઘવી દ્વારા એક્સ પર પોસ્ટ મૂકવામાં આવી હતી અને દાણાપીઠ વિસ્તારમાં જય જય શ્રી રામ અને વંદે માતરમના નારા લાગ્યા। એમસી ટેકનિકલ સુપરવાઇઝર ભરતી કૌભાંડ મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન। રોડ પર 500 રૂપિયાની નોટો ઉડાડી। અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓએ 500 રૂપિયાની નોટો ઉડાડી ટેકનિકલ સુપરવાઇઝર ભરતી કૌભાંડનો વિરોધ કર્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ માટે 93 ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી કાંડમાં હેડ ક્લાર્કને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। ત્યારે એમસી ટેકનિકલ સુપરવાઇઝર ભરતીમાં કૌભાંડ મામલે અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એમસી ઓફિસની બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓએ ધરણા પર બેસીને હલ્લાબોલ કર્યો। ભરતી કૌભાંડ રૂપી રાક્ષસ બનાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું। સાથે જવાબદાર અધિકારીના રાજીનામાની માંગ કરવામાં આવી। સમગ્ર મામલે અમદાવાદ મેયર પ્રતિભા જૈન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જવાબદાર કોર્પોરેશનના અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। પત્રમાં લખ્યું હતું કે હેડ ક્લાર્ક સિવાય મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉપરની કેડરમાં ફરજ બજાવતા અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ થવી જરૂરી છે। સમગ્ર ભરતી કૌભાંડમાં જે પણ અધિકારીની સંડોવણી હોય તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે।